નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતનો ન માત્ર ભારતમાં વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે અને ગુજરાતે એવી ફોર્મ્યુલા વસાવી છે કે જેની વિશ્વના 192 દેશોમાં ચર્ચા થઈ રહી છે. બનવું છે વિશ્વગુરુ, પરંતુ ગુરુની કોઈ જરૂર નથી. શિક્ષણ મંત્રી પણ કહી રહ્યા છે, ભલે શિક્ષકોની ઘટ છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે, અભ્યાસ નહીં બગડે. આંકડાઓ 15,000, 20,000, 25,000, 40,000 સુધી જો શિક્ષકોની ઘટ હોય, હજારો ઓરડાઓની ઘટ હોય, છતાં પણ ગુજરાતનું શિક્ષણ સહી સલામત છે. પ્રવેશોત્સવ કરો, એના પાછળ ખર્ચો કરો, એમાં વાંધો નહીં, પરંતુ ભવિષ્યના ગુરુ પોતાની માંગ લઈને ઉતરે તો કોઈની મજાલ નથી કે સરગાસર સર્કલ તે વટાવી શકે. ટીંગાટોળી પણ થાય છે. આખરે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત સરકારે કરી. તબક્કાવાર થશે, પણ આ તબક્કા રાજકારણ જેવા હોતા નથી. ઘણાની સગાઈ નોકરીના બાને અટકેલી હોય છે અને અટકેલી જ હોય છે. લાંબા સમયથી શિક્ષકોની જગ્યા ખાલી છે. બે તસવીરથી બુલેટિનની શરૂઆત કરીશું અને આ બે તસવીર તમને સીધે સાદો પરિચય કરાવશે કે ખરેખર શું ગુજરાતમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને આ પ્રકારનો કઈ રીતનો અંધેર વહીવટ. બનાસકાંઠાનું સુઈ ગામ છે પહેલી તસવીરમાં. 195 વિદ્યાર્થીઓ સામે માત્ર એક કાયમી શિક્ષક. દિલ્હીથી કોઈ અધિકારી આવે છે લીલું ફરફરિયું લઈને અને શિક્ષણના મોડેલો તૈયાર થાય છે. પણ બનાસકાંઠામાં સુઈ ગામમાં જે ડાબી સરકારી હાઈસ્કૂલ છે એની સળંગ બીજા દિવસે ગ્રામજનો તાળાબંધી કરે છે. એક જ કાયમી શિક્ષક છે, 9 થી 12 ની શાળા છે. જાણીને નવાઈ લાગશે, 11 અને 12 ધોરણમાં વિદ્યાર્થીઓ જાતે અભ્યાસ કરે છે. હવે ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મુખ્યમંત્રી, સરકાર, આ બધા આ દ્રશ્યો જોશે, ખ્યાલ જ હશે, પણ શું ગૌરવ લેવા જેવા દ્રશ્યો છે? હવે શિક્ષણમાં અંધેર વહીવટ કેમ થઈ રહ્યો છે એનો પુરાવો બીજી તસવીર આપે છે. આ જે બીજી તસવીર છે એ છોટાઉદેપુર જિલ્લાની છે. છોટાઉદેપુર જિલ્લામાં એક પ્રાથમિક શાળા જ્યાં 4 બાળકો વચ્ચે 2 શિક્ષક છે. ગણવા જવાની જરૂર નથી, રજિસ્ટરમાં જે નોંધાયેલા છે શિક્ષક સામે બેઠા છે, પલાઠી વાળીને અભ્યાસ કરી રહ્યા છે. તો આ 4 વિદ્યાર્થીઓ સામે 2 શિક્ષક એ નસવાડી તાલુકામાં કે જે નસવાડી તાલુકામાં 340 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. બાકી બધી જગ્યાએ ભલે જગ્યાઓ ખાલી રહે, પરંતુ આ રીતે બદલીઓ કેમ થાય છે? બદલીઓ થયા બાદ રિલીઝ થતા 1-1, 1.5 વર્ષનો સમય લાગી જાય છે. આ તમામ પરિસ્થિતિઓમાં બંને વિપરીત પરિસ્થિતિ છે અને કુબેર ડિંડોર કહી રહ્યા છે કે બાળકોનો અભ્યાસ નહીં બગડે. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવ્યા. શિક્ષકો કહી રહ્યા છે અમે શિક્ષક છીએ. આમ ભલે કહેવાય શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ શિક્ષકો કહી રહ્યા છે કે અમને રોજમદાર ન ગણો, તમે કાયમી ભરતી કરતા કેમ નથી? અને બીજી તરફ તો ખાનગીઓનો રાફડો ફાટ્યો છે અને 25,000 શિક્ષકોની જગ્યા જ્યારે ખાલી હોય અને વિપક્ષ એમ કહી રહ્યું હોય કે આ જગ્યાનો આંકડો તો 70,000ની આસપાસ થાય. જો નવી જે શિક્ષણ પોલિસી છે એના હિસાબથી આપણે વાત કરીએ, આપણે આગળ વધવું છે તો આ 25,000માં એટલે કે પ્રિસાઇઝલી 24,700 શિક્ષકોમાંથી 10,000 શિક્ષકોની ભરતી થશે અને બાકી તબક્કાવાર થશે. આ તબક્કાવાર ભરતીનું કેલેન્ડર આજ દિન સુધી જે સરકાર પાસે આટલી બહુમતી છે એ અધિકારીઓ પાસે નથી, અથવા તો છાતી ઠોકીને કહી શકે એવી સ્થિતિમાં નથી કે 6 મહિનામાં તમારો શિક્ષક તમારી શાળામાં હાજર થઈ જશે. શિક્ષણ મંત્રીઓ બદલાઈ ગયા, મુખ્યમંત્રી બદલાઈ ગયા, પણ ગુજરાતનું શિક્ષણ પાયાવિહોણું છે. જો 1 થી 8ની શાળામાં માત્ર એક જ શિક્ષક હોય અને 1,000 થી વધુ શાળાઓ હોય, એવું નથી કે અંતરિયાળ વિસ્તારોમાં ગાંધીનગરમાં પણ 10 જેટલી શાળા છે જે માત્ર એક શિક્ષકના ભરોસે છે, તો તમને ભરતી કરતા રોકી કોણ રહ્યું છે? રાજકીય ભરતીઓ તો રાતોરાત થાય છે. એટલીસ્ટ શિક્ષકની ભરતી તો કરો. અને જો ખરેખર સરકારી તિજોરી ખાલીખમ હોય, સરકારી તિજોરી ખાલીખમ હોય, તો પછી સવાલ કેમ થઈ રહ્યો છે કે ગુજરાત ગ્રોથ એન્જિન છે? એવું લાગે છે કે ગુજરાતમાં એવી ફોર્મ્યુલા વિકસાવવામાં આવી છે કે હવે તો ઓરડા તો ઘટી જ રહ્યા છે, શિક્ષકો ઘટી રહ્યા છે, ગુરુઓની કોઈ જરૂર નથી. માત્ર ગૂગલ મેપ ઉપર એક લોકેશન નાખી દો, કરંટ તમારું લોકેશન અને વિશ્વગુરુ બનવા સુધીનું લોકેશન સર્ચ મારો, સીધા જ વિશ્વગુરુ બની જશો.
શું આ પ્રકારની પરિસ્થિતિ છે? સવાલો વેધક છે અને આ મંચ પર એ જ બોલાય છે જે સામાન્ય જનતા અનુભવે છે. બાકી સળંગ 2 દિવસે લોકોએ તાળાબંધી ન કરવી પડે. તો ગુરુ વગર આપણે વિશ્વગુરુની જે ફોર્મ્યુલા છે એના ઉપર ચર્ચા કરવા 2 ખાસ મહેમાન જોડાશે. બંને શિક્ષણવિદ છે. ડોક્ટર કિરીટ જોશી અને પ્રફુલ્લ ગઢવી આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. કિરીટભાઈ, આપથી જ શરૂઆત કરીએ. કિરીટભાઈ, 2 શાળાનો પરિચય આપ્યો. 195 વિદ્યાર્થીઓ સામે માત્ર એક કાયમી શિક્ષક, 11-12 ના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર એની રીતે ભણી રહેશે. બીજા દિવસે તાળાબંધી કરી. એક નસવાડીનું એક ગામ છે, 4 વિદ્યાર્થીઓ સામે 2 શિક્ષક. પાછું એ જ નસવાડી તાલુકામાં 340 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. એટલે ગુજરાતે ખરેખર શું એક નવો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે કે આપણે ગુરુ વગર પણ વિશ્વગુરુ બની શકીએ છીએ? આ મારી ક્ષમતા છે? આપના મનમાં રહેલો પ્રશ્ન એ સાચો જ છે. ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી શાળાઓ માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગ અથવા નિમ્ન વર્ગના વધારે હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં શિક્ષકો આપવા જ જોઈએ એ સરકારની ફરજ છે. પણ કોઈક વહીવટી ખામીઓના કારણે છેલ્લા 8 કરતા વધુ વર્ષથી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહ્યા નથી. આ વાસ્તવિકતા છે. અને શિક્ષકો ન મળવાથી કામ કરી રહેલા થોડી સંખ્યામાંના શિક્ષકોને વધારે બર્ડન પડે છે, તણાવ અનુભવે છે અને એની અસર શિક્ષણની ગુણવત્તા ઉપર પણ થાય છે. ક્યારેક તો એના કારણે શિસ્તના પ્રશ્નો પણ શાળાઓમાં ઉભા થાય છે. બાળકો હેરાન થાય છે, બાળકોનું શિક્ષણ બગડે છે. આ હકીકત છે. છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે સરકાર પ્રયત્ન કરે છે, જાહેરાત પણ કરે છે. પણ જાહેરાત કર્યા પછી એ આંકડો પૂરેપૂરો થોડા સમયમાં ભરાઈ જતો હોય શિક્ષકોને, એવું ક્યારેય બન્યું નથી. પહેલા જ્યારે શાળાઓને સ્વતંત્રતા હતી કે પોતાની રીતે શિક્ષક ભરી શકે અને જિલ્લા કક્ષાએથી એનઓસી લેવાનું રહે, ત્યારે બહુ સુગમતા રહેતી ને શાળાઓમાં ભાગ્યે જ જગ્યાઓ ખાલી રહેતી. કેન્દ્રીકૃત કરવાથી ઘણી બધી વહીવટી સમસ્યાઓ ઊભી થઈ છે અને એના કારણે જ આ જગ્યાઓ ભરાતી નથી. જગ્યાઓ ભરવાની પ્રક્રિયા માનો કે હમણાં જ શરૂ કરી. માનનીય શિક્ષણ મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, પ્રવક્તા મંત્રી શ્રીએ જાહેરાત કરી છે. લગભગ 6 મહિના થયા છે. એમણે કહ્યું હતું ડિસેમ્બર પહેલા ભરાઈ જશે. ડિસેમ્બર પૂરો થવા આવ્યો. નો ડાઉટ પ્રોસેસ એની ચાલુ છે, પણ પ્રોસેસ ચાલુ જ રહેશે ત્યાં સુધીમાં તો બીજા 10,000 શિક્ષકો નિવૃત્ત થઈ જશે. જો આ જ પ્રકારે શિક્ષકોની ભરતી થશે. સાહેબ, એટલા માટે જ કહ્યું, તમે તો બહુ આટલા વર્ષો સુધી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, આટલું બધું પ્રેશર આવ્યું, આંદોલન થયા પછી જે ખરેખર જગ્યા ખાલી છે એની જાહેરાત થઈ છે, એમાં 10,000 શિક્ષકોની આસપાસ થશે ભરતી. આ તબક્કાવાર શું છે? આ તબક્કાનો સમયગાળો કોઈ હજુ સુધી સરકાર નક્કી નથી કરી શકી. શિક્ષણ મંત્રી પાસે પણ જો જવાબ ન હોય, શિક્ષણ મંત્રી છાતી ઠોકીને ન કહી શકે આ ગુજરાતના કે ભાઈ 26 જાન્યુઆરી સુધીમાં અથવા તો 26 ડિસેમ્બર સુધીમાં અથવા તો આ મહિનાની આ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી લઈશું. શું એટલા શ્યોર નથી કે ઈચ્છા શક્તિનો અભાવ છે? આપનો જે પ્રશ્ન છે એ વાસ્તવિક છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે મંત્રીશ્રીએ પણ કેટલાક વહીવટી આંકડાઓ મગાવવા પડે છે. આર્થિક સમન્વય, ગ્રાન્ટમાં ફાળવેલી રકમ ક્યાં વપરાય છે, ક્યાં વપરાયા વગરની છે, ક્યાં જરૂરિયાત છે, અને એ સંકલન કરવામાં ક્યારેક કોઈક અધિકારીઓ થોડી ઘણી મિસ્ટેક કરે તો પણ ઠેલાતું હોય છે. અને એટલા માટે જ હું અવારનવાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને પણ મીડિયાના માધ્યમથી જ વિનંતી કરી ચૂક્યો છું અને લેખિત પણ આપ્યું છે મેં કે આ બાબતને હલ કરવા માટે શિક્ષણ મંત્રીશ્રીને આદેશ કરીને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ, નાણાં મંત્રાલયના અધિકારીઓ, જે તે સંલગ્ન અન્ય મંત્રાલયના અધિકારીઓ એક જ સ્ટેજ ઉપર બેસે, એક જ રૂમમાં બેસે અને કોન્ફરન્સ રૂમમાં એ જ સ્થળે બેસીને પરસ્પર એકબીજાના પ્રશ્નો હલ કરે અને તરત જ ફાઇલોમાં ઉપરી અધિકારી સાઇન કરે અને મંત્રીશ્રી મંજૂર આપે તો એ તરત જ ભરતી થઈ શકે. અત્યારે જે ભરતી કમિટી છે એક સંનિષ્ઠ કમિટી છે અને એના માટે જાગૃત છે અને ફોર્સ પણ કરતા હશે, પણ છતાં ભરતી હજુ નથી જ થઈ. પ્રક્રિયા ચાલુ છે. કદાચ મને વિશ્વાસ છે કે આ મહિનામાં કદાચ એ પ્રક્રિયા પૂરી પણ થઈ જઈ શકે, પણ એ થશે ત્યાં સુધી બીજા 10 થી 20,000 શિક્ષકોની જગ્યા ઊભી થઈ જવાની છે. એટલે હવે શિક્ષણ મંત્રાલય અને આ સરકારે
જેટલી ભરતી કરવાની છે ને હવે પછીના સત્રમાં જે નિવૃત્ત થવાના છે એ આંકડા પણ ધ્યાનમાં લેવા જોઈએ અને એ લઈને ભરતી કરવામાં આવે અને શિક્ષકોના માટે પૂરતું બજેટ ફાળવાય તો એ ખૂબ મહત્વનું બની રહેશે. હા, તેમ છતાં એક એના ઉપાય રૂપે એક મારી વિનંતી એ પણ છે કે આ જ્ઞાન સહાયકની જે પદ્ધતિ લાવ્યા છે એ ખોટી છે અને એના કારણે એક મેરિટના ધોરણે આપે, કોઈ હાજર થાય છે, કોઈ નથી થતા, કોઈ મહિના પછી જતા રહે છે. એના બદલે શાળામાં એ જ ધોરણે તમે લાયકાત નક્કી કરી છે સરકારે, લાયકાતને ધ્યાનમાં લઈને કોઈ પણને પ્રવાસી શિક્ષકની ભરતી આચાર્ય કરી શકે, મેનેજમેન્ટ કરી શકે તો બાળકોનું કમસે કમ શિક્ષણ બગડતું અટકે અને એ ગમે ત્યાંથી શિક્ષક શોધી કાઢશે અને એમને શિક્ષક મળી રહે તો બાળક શાળામાં શિક્ષક. એટલે પ્રવાસી શિક્ષકની જૂની પદ્ધતિ સાચી હતી, એ તરફ જાઓ. પણ જે નક્કી કર્યો છે આપણો અભ્યાસ, જે લાયકાત, શૈક્ષણિક લાયકાત શિક્ષક માટેની, જ્ઞાન સહાયક માટેની કન્ડિશનો એ ત્યાં રાખી શકાય, પણ ભરતી પ્રક્રિયા શાળાઓ કરવાની છૂટ આપવામાં આવે પ્રવાસી શિક્ષકના ધોરણે તે વધુ હિતાવહ રહેશે. ઓકે, આ તો પરિસ્થિતિ શિક્ષકોના પ્રવાસીની વાત છે. આમ તો નેતાજી 5 વર્ષમાં ચૂંટણી પૂરી થાય એટલે પ્રવાસી બની જાય છે. પ્રફુલભાઈ, હવે સાહેબે જે વાત કરી તબક્કાવાર, હવે જ્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ, એની કોઈ ગેરંટી નથી કે થશે ત્યારે બાકી બીજા 10,000 કે જે પણ શિક્ષકો રિટાયર થવાના છે જગ્યા ખાલી પડશે. આટલા વર્ષો પછી 5 વર્ષ જૂની જે જગ્યાઓ છે એની ભરતી થઈ રહી છે, મતલબ કે ખાડો છે. હું બનાસકાંઠાનું એટલા માટે ઉદાહરણ દઉં છું સાહેબ, 2011માં હાઈસ્કૂલ શરૂ થઈ ત્યારથી 2024માં 13 કે 14 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખરેખર કરવી જ નથી ભરતી, અથવા તો સમયસર એ બજેટ નથી સરકાર પાસે. પાર્ટી વસ્તુ અલગ છે, હું સરકારની વાત કરી રહ્યો છું. કેમ જ્યાં પાયો જ મજબૂત કરવાનો છે ત્યાં ઓરડો ન હોય, કાં શિક્ષક ન હોય, છતાં કહીએ ગુજરાત વિશ્વગુરુ? પ્રફુલભાઈ. હા, અહીંયા જો તમે જે વાત કરી ને કે ભાઈ શિક્ષક વગરની શાળા, એ આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર ભગવાન જાણે શું થયું, પણ જે ગવર્મેન્ટ સ્કૂલો છે ને એ ધીરે ધીરે બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને પ્રાઇવેટ સ્કૂલો છે ખૂબ વધારે પડતી ચાલે એવી પરિસ્થિતિ થઈ રહી. હું તમને એનું સીધું સાદું ઉદાહરણ એક આપી દઉં કે તમે જે અત્યારે આ સુઈ ગામ છે એનું જે ડાભી ઉચ્ચતર માધ્યમિક ને માધ્યમિક સ્કૂલની વાત કરી તો એક જ શિક્ષક ને 195 જેટલા વિદ્યાર્થી. તો અહીંયા જે પેલું પ્રવાસી શિક્ષકની સાહેબે વાત કરી ને એનું નવું સ્વરૂપ અત્યારે એનો નવો અવતાર આપી દેવામાં આવ્યો, જ્ઞાન સહાયક. હવે જ્ઞાન સહાયકમાં શું કર્યું કે રેગ્યુલર શિક્ષક હતા, જ્ઞાન સહાયકનો 1000 રૂપિયા પગાર વધારે હોય. એટલે અહીંયા ચોખ્ખું આપણને દેખાય કે શિક્ષકની ભરતી કરવા કરતા સરકારને પેલો ભરતીમાં ના આવે ને એવા પ્રકારનું માળખું રચવામાં એમને રસ છે. બીજી એક વાત કરું તમને કે આપણે લગભગ 1.5 વર્ષથી ડિબેટ કરીએ છીએ, સરકારે 24,000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી અને એ ભરતી તબક્કાવાર કરશે. હવે 24,000ની ભરતી કરી દેશે ને તો બીજા 48,000 રિટાયર થઈ ગયા છે. રહી વાત બીજી કે ભાઈ અત્યારે વસ્તી ગણતરી જે છે 2011 પછી 2021 તો સરકારની કોઈ ઈચ્છા નહીં કે 2021માં વસ્તી ગણતરી કરે કે ના કરે ભગવાન જાણે, પણ 2021ની વસ્તી ગણતરી મુજબ જો શિક્ષકો ભરવામાં આવે તો લગભગ 1.5-2 લાખ જેટલા શિક્ષકોની ગુજરાતમાં ભરતી કરવાની પરિસ્થિતિ ઊભી થાય. એટલે સરકારી જે શાળાઓ છે ને એ સરકારી શાળામાં તો પરિસ્થિતિ અત્યારે કેવી છે, તમે જાઓ તો શિક્ષકને 5 શિક્ષકો હોય ને એમાંથી 3 જણા સરકારના કામ જ રોકેલા. અત્યારે તો શિક્ષકો KYC પેલા રેશન કાર્ડ નું ચાલે છે એમાં રચ્યા પચ્યા રહેતા હતા, બાકી હતું નવું ભૂત લાયા અપાર નામનું, બરાબર, APAAR. એટલે એમ કે ભાઈ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીનું નામ, એની સાથે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, મા બાપનું આધાર કાર્ડ, આ બધું છે ને ડેટા લેવાની પ્રોસેસ છે. અહીંયા તમને ભણાવીને આગળ વધારવા કરતા જે ભણેલા માણસો ચોખ્ખું ખબર પડે કે ભાઈ મા બાપનું આધાર કાર્ડ લે, છોકરાનું આધાર કાર્ડ લે, બરાબર, એટલે નવા મોબાઈલ નંબર આવી જાય એની અંદર, કયા મોબાઈલ નંબર, એટલે એમને જેનો મેસેજ કરવો હોય ને એ ચોરીને એ કરી શકે. વિશ્વમાં એવું કોઈ જગ્યાએ જોવા નહીં મળતું. આ આપણા ત્યાં જ આવું જોવા મળે. કેનેડામાં તમે જાઓ, અમેરિકામાં જાઓ, બ્રિટન જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ત્યાં કોઈ તમને પ્રવાસી શિક્ષક તમને નહીં જોવા મળે કે ભાઈ શિક્ષણ સહાયકનું એવું કોઈ સ્વરૂપ જોવા નહીં મળે, કોઈ યુનિવર્સિટીમાં ક્યાંય જોવા નહીં મળે. આપણા ત્યાં જે ફિક્સ પગારની પદ્ધતિ એટલા માટે જ લાવવામાં આવી કે ભાઈ લોકો સરકારી નોકરીથી દૂર ભાગે, સરકારી નોકરીથી દૂર ભાગે એટલે પ્રાઇવેટીકરણ થાય. અને અત્યારે તમે જો પ્રાઇવેટીકરણ લોકો કેવા છેતરાય, 50,000 રૂપિયા ફી તમે જો ને તો પેલા જે જુનિયર કેજી સિનિયર કેજી વાળાની હોય. હવે પરિસ્થિતિ એવી થાય જુનિયર કેજી સિનિયર કેજીમાં લોકો 50,000 રૂપિયા લે, પછી 11મા 12મા ધોરણમાં આવે તો 2 લાખ રૂપિયા ફી જાય. હવે જે વ્યક્તિ ગરીબ માણસ છે, મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, પોતાનું બાળક સરકારી શાળામાં ભણવા મૂકે એટલે એક સમયગાળો એવો આવશે કે સરકારી શાળામાં કોઈ ભણવા જ નહીં જાય, બધા મજૂરો જ પેદા થશે. કેમ કે સરકારી શાળા શિક્ષકને ભણાવવા જ નથી દેતા. હવારે એને એમ કે ભાઈ તારે હવે BA નજીકમાં ચૂંટણી આવે એટલે BLO 2 જણા ફિક્સ કરી નાખે, ભાઈ તમારે 2 ફરિયામાં રહેવાનું, BLO સિવાય કશું કરવાનું નહીં. તબક્કાવારનો મતલબ શું થાય પ્રવીણભાઈ તમને ખબર છે? આ જે 24,000 શિક્ષકોની જે જગ્યાની જાહેરાત પડી ને 8,000ના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી જાન્યુઆરીમાં આની છે, એની આજુબાજુ ભરશે. બીજા 8,000 વધ્યા અને વિધાનસભાની ચૂંટણી ભરશે.
અરે એના પછી કોર્પોરેશનની ચૂંટણી આવશે ને 2025માં, તો પેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં બીજા 2-4 હજાર ભરશે, બીજા બાકી રહેશે અને વિધાનસભામાં 2027 ભરશે, પછી બાકી રહેશે 2029માં ભરશે. એટલે અહીંયા શિક્ષકો ભરવા હોય તો હમણાં હોજે પડી જાય. કેમ અત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ એના પોતાના કાર્યકર્તાઓની ફોજ વધારી દે, રાતોરાત નિયમ બદલી કાઢે કે ભાઈ આપણે કાર્યકર્તાની ભરતી કરવી હોય તો એના પ્રમુખની ઉંમર 40 વર્ષ રાખો, 60 વર્ષ રાખો, 40 વર્ષમાં સેટ ના થાય એટલે પાછા 75 વર્ષ લઈ જાય, પાછા 20 વર્ષ લાગે. એ બધું એડજસ્ટમેન્ટ છે. જ્યાં ભારતનું બંધારણ ખરેખર છે, જે બંધારણથી લોકોને ભણવાનું છે, મફત શિક્ષણ મળે છે, ત્યાં એમને શિક્ષકોની ભરતી કરવી નથી. બરાબર? એટલે આ બધી પાર્ટીની વાત કરું, કોઈ પોલિટિકલ એક પાર્ટીની વાત નથી કરતો. બધી પોલિટિકલ પાર્ટીને મુદ્દો એ છે પોતાના માટે બધું સરળ છે. હવે શિક્ષકોની ભરતી કરવા માટે એ લોકો શું કરે, પહેલા તો તમારે જાહેરાત પાડશે, એમાં ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2 વાળાની પરીક્ષા પાસ કરે, પાસ કર્યા પછી 3 વર્ષ બેહાડી રાખશે. એ 3 વર્ષ બેહાડી રાખે પછી પાછી નવેસરથી જાહેરાત આવશે કે હવે પાછા 2000 શિક્ષકો લેવાના. એ લોકો પાછા બીજા 2-3 મહિના ફોર્મ ભરવામાં કાઢશે, પાછું એનું વર્ષ એ લોકો ભરતી કાઢી નાખશે. આજે 24,000 શિક્ષકો લેવાના, બધા ટેટ ટાટ પાસ થયેલા શિક્ષકો લેવાના. એ લોકો બિચારા 4-4, 5-5 વર્ષથી પરીક્ષા પાસ કરીને બેહી રહ્યા. એ લોકો શિક્ષણ સહાયમાં નોકરી કરીને, પેલા પ્રવાસી શિક્ષકમાં નોકરી કરીને, પણ સરવાળે શું છે અહીંયા. એટલે તમે અંતરિયાળ ગામડાની તો વાત કે અમદાવાદની ઘણી એવી સ્કૂલો જ્યાં તમને 5-5 શિક્ષકો જોવા મળશે, છોકરા તમારે 300-300, 250-250 છે. એટલે એક અને ગાંધીનગરની પણ 10 જેટલી શાળા હશે. જે છેલ્લો આંકડો પ્રફુલભાઈ આપ્યો છે વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ, જે પ્રાથમિક શાળામાં જે શિક્ષકોનું મહેકમ છે 1.91 લાખથી વધુનું છે, એની સામે 1.73 લાખ શિક્ષકો જ ફરજ બજાવે છે. એટલે ક્યાંક પરિસ્થિતિ એવી ના આવી જાય કે પ્રવાસી પક્ષીઓ કરતા પ્રવાસી શિક્ષકની સંખ્યા વધી જાય. પ્રવીણભાઈ, એક સમયગાળો એવો આવશે કે અત્યારે સરકાર 11 મહિના માટે શિક્ષક લે છે ને, મહિના માટે શિક્ષક લે છે. તમારે જોવું હોય જોજો, કેમ કે આ લોકો છે ને વાણિયા બની ગયા એક પ્રકારના. પેલું કે પેલા જૂના આપણે વેપારી વાણિયાઓ જેને કહેતા ને વર્ષો પહેલાના, એ કેવું કે ગમે એમ કરીને પૈસો બચવો જ જોઈએ. બરાબર? ભલે આપણે મરી જાય પણ પૈસો બચવો જોઈએ. એ પરિસ્થિતિમાં આવે કે ભાઈ છોકરા ના ભણવા, સરકારી ના ભણે, આપણે એને ફિક્સ પગાર રાખો, એને શિક્ષણ સહાયક રાખો. એટલે પેલો કાયમી નોકરી ના મળે તો એને પાછા એ શિક્ષણ સહાયક નહીં એવું નહીં કોમ નહીં કરાતો, એને પેલા પ્રિન્સિપાલ પ્રેશર કરે કે તારે છે ને આ BLO વાળાની જોડે મદદ કરવા જવું પડશે. પેલો BLO વાળો એ પાછો પોતે સાહેબ થઈ જાય કે મને સરકારે ચૂંટણી માટે મોકલે છે એટલે હું ભણાવીશ નહીં, મારી જગ્યાએ બીજા વ્યક્તિને મોકલો. આમનો લોસ તો પબ્લિક ને દેવાની, આમ જનતાને લોસ જાય. જે ગરીબ વ્યક્તિને, જે મધ્યમ વર્ગના માણસોના છોકરાઓ ભણતા સરકારી સ્કૂલમાં, જેની કોઈ પણ પ્રકારની ફી 25,000 ઉઘરાવવામાં નહીં હતી, ત્યાં આ મોટો પ્રોબ્લેમ ઉભો થાય. એટલે સરકારની દાનત હોય ને ભરવાથી એક જ દાન 50,000 શિક્ષકોની ભરતી કરી શકાય. ઓકે, છતાંય કિરીટભાઈ, છતાંય કોન્ફિડન્સ હોય છે સરકારમાં, એ કહે છે કે શિક્ષણ નહીં બગડે. સાહેબ, આટલું મેકમ જો પ્રાથમિક શાળામાં જ ઓછું હોય, જ્યાંથી પાયો મજબૂત થવાનો હશે, તો આપણે કઈ પેઢી આપણે પેદા કરી રહ્યા છીએ? અને જ્યાં સામે ખાનગીકરણ એટલું વધી ગયું છે કે કદાચ બજેટ બહાર છે, દેખાદેખી છે, બજેટ બહાર છે, અડધો પગાર માત્ર શિક્ષણમાં જતો રહે, એ પણ પ્રી પ્રાઇમરી પ્રાઇમરીમાં. તો આપણે કોઈ મનોમંથન જ નથી થઈ રહ્યું કે કોઈ ગંભીરતા જ નથી અથવા પ્રાથમિકતા નથી? દરેક ઘરની સમસ્યા છે, બધા અનુભવે છે, ખુલીને વાત ઓછા કરે છે. આ એવા વાલીઓની વાત છે કે જે ખરેખર આજે ખાડા પડ્યા છે શિક્ષણમાં, એના કારણે જે આમ જનતા ભોગવી રહી છે. શિક્ષકોની ભરતીની વાત તો છે જ સાથે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આમાં ખાસ રસ લઈને શિક્ષણ અને આરોગ્ય આ બે એવા વિભાગો છે કે એના ઉપર મહત્તમ ધ્યાન આપવું જોઈએ. એના એ જેટલું ગુણવત્તાસભર હશે આ વિભાગો, એટલા રાષ્ટ્રના નાગરિકો ઉત્તમ હશે, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ ઉત્તમ થઈ શકશે. પણ જો શિક્ષણમાં આપણે પૂરતું ધ્યાન નહીં આપીએ તો ધીરે ધીરે સમાજનું પતન થઈ શકે છે. આજે પરિસ્થિતિ એ થઈ છે કે ઘણી વખત સામાન્ય પરિસ્થિતિના પરિવારના વ્યક્તિઓ પણ એવું માનતા હોય છે કે શાળાઓમાં પૂરતા શિક્ષકો જ નથી, એટલે ન છૂટકે એમને ખાનગી શાળામાં મોકલે છે. અને ખાનગી શાળામાં અંગ્રેજી મીડિયમમાં મોકલે 25,000 ફી ભરીને, એ પણ હકીકત છે. અને હવે સરકારે એમાં પણ પાછું RTE અંતર્ગત તો ફી આપે છે, પણ ખાસ પ્રકારની સ્કોલરશીપ મુખ્યમંત્રી સહાયક આપે છે અને ખાનગી શાળામાં જવાની છૂટ આપે છે. એના લીધે પણ ખાનગીકરણ તરફ વધી રહ્યું છે. પણ હું એમ કહીશ કે સરકારશ્રીએ ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર, પછાત વિસ્તાર, છોટાઉદેપુર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, કચ્છ ભુજ છે, એવા વિસ્તારમાં તો પૂરેપૂરા શિક્ષકો ત્યાં મળી રહે. સરકારી શાળાઓમાં, જિલ્લા પંચાયતની શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરેપૂરું ધ્યાન આખા રાજ્યમાં વળવું જોઈએ, પણ ત્યાં તો પહેલું મહત્વ ત્યાં આપવું જોઈએ, જેથી કરી જે પછાત પરિવારો જે શિક્ષણ મેળવવા તરફ આગળ વધી રહ્યા છે, જે જાગૃતતા, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી, જે તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને જે પ્રવેશોત્સવ કરીને જે શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ઊભી કરી છે, એ તો લેખે લાગશે. નહીં તો
એ પ્રવેશોત્સવના આધારે જે આપણે લગભગ 100% નામાંકન સુધી પહોંચ્યા છીએ, ગુણવત્તા માટે ગુણોત્સવ આપણે કરીએ છીએ, પણ ગુણોત્સવ એ માત્ર દેખાવનો થઈ જશે. કારણ કે શિક્ષકો પૂરતા ન હોય તો શિક્ષણ પૂરતું બનવાનું નથી, અને ન મળે તો ગુણવત્તા ક્યાં જળવાશે? માટે પણ શિક્ષકોની ભરતી બને એટલી વહેલી 100% નહીં 125% થઈ જાય. હવે પછી નિવૃત્ત થવાના છે એના માટેનું પણ મેરિટ લિસ્ટ બની રહે કે ભાઈ હવે નિવૃત્ત થાય ત્યારે આ મેરિટ વાળાને ક્રમમાં લેવામાં આવશે. તો એને ન્યાય આપી શકાય, અને શિક્ષકો પૂરેપૂરા હશે તો જ બાળકોનું ઘડતર થઈ શકશે. મધ્યમ વર્ગ કે પછાત વર્ગ માટે એક પૂરતી તક રહેશે, એમના પરિવારને શિક્ષિત બનાવવાની તક રહેશે, એમનો પરિવાર સમાજમાં કંઈક ઉત્થાન કરી શકશે, રાષ્ટ્ર માટે કંઈક પ્રદાન કરી શકશે. બહુ સારી વાત કહી. થોડો સમયનો અભાવ છે, પણ આ વિષય એટલો લાંબો છે, અને જ્યાં સુધી આયોજનની વાત હોય કે આપણે આગોતરું આયોજન કરીએ છીએ, આગોતરું આયોજન ચૂંટણીઓમાં થાય, પણ આગોતરું આયોજન સોરી ટુ સે જે સરકારી આંકડા છે, જે શિક્ષણ મંત્રી વિધાનસભામાં મૂકે છે અને જે કોન્ફિડન્સ સાથે જવાબ આપે છે શિક્ષણ મંત્રી રાજ્યના કે વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે, તો સાહેબ 195 વિદ્યાર્થીઓને માત્ર એક કાયમી શિક્ષક ભણાવશે. તમે ડોક્ટરેટ છો, આ વાત તમે જાણો છો, સરકાર પણ જાણે છે, ઉપર બેઠેલા અધિકારીઓ પણ જાણે છે, છતાં પણ 5 વર્ષ પહેલાનું મેખામ હજી ન ભરાયું હોય તો આગોતરું આયોજન શેનું? વિશ્વગુરુ બનવાની આપણે વાત કરીએ છીએ, પરંતુ સરકારી આંકડા જેમ કહે છે કે આપણે આયોજનની બાબતમાં, શિક્ષણની ખાસ બાબતમાં 10 વર્ષ પાછળ છીએ. પ્રવેશોત્સવ છે, પરંતુ પ્રવેશોત્સવ ખરેખર થઈ રહ્યો છે ખાનગી શાળાઓમાં જ્યાં ફી નથી પોસાઈ રહી, અને 3 વર્ષથી પરીક્ષા પાસ કરીને બેઠેલા શિક્ષિત બેરોજગારો છેલ્લે મજબૂરીમાં જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરે છે. એની ગેરંટી નથી કે 6 મહિના પછી એ શિક્ષક એ શાળામાં હશે કે નહીં. હવે જોઈએ કે કાયમી શિક્ષકો 24,700 તબક્કાવારની વાત થઈ રહી છે. આ તબક્કાની ડેડલાઇન ક્યારે આવે છે, અને નવું બહાનું સરકારનું શું હોય છે કે અમે અહીંયા ભરતી કરીએ છીએ, ત્યાં ભરતી કરીએ છીએ. બાકી જો આવી જ પરિસ્થિતિ રહી તો કદાચ લાગે છે કે ગુજરાતમાં પ્રવાસી પક્ષીઓ કરતાં પ્રવાસી શિક્ષકની સંખ્યા વધી જશે. ધન્યવાદ કિરીટભાઈ અને પ્રફુલભાઈ, બંને દિગ્ગજ જોડાયા. તો આ ગંભીર મુદ્દો હતો, અને ગંભીર મુદ્દે સતત થોડું યાદ કરાવવાનું કામ લોકશાહીની કહેવાતી ચોથી જાગીર તરીકે મીડિયાનું છે, અને સરકારી આંકડા ક્યારેય ખોટું બોલતા નથી. અપેક્ષા રાખીએ કે નસવાડી હોય કે સુઈ ગામનું એ ગામ હોય, બંને જગ્યાએ થોડું વ્યાજબી થાય. નમસ્કાર.